અમદાવાદ ગ્રામીણ કોર્ટને આજે ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હડકંપ મચી ગયો હતો। આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં કોર્ટના રજિસ્ટ્રારને એક મેલ આવ્યો, જેમાં કોર્ટ પરિસરમાં આત્મઘાતી બોમ્બ હાજર હોવાનું જણાવાયું। ત્યારબાદ બપોરે 1:45 ફરી એકવાર મેલ આવ્યા અને કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકી મળતાની સાથે સાવચેતીના પગલાં તરીકે કોર્ટ પરિસરની સંપૂર્ણ તપાસ કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેના પગલે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે આવી ગઈ। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પંકજ રાઠોડે કહ્યું કે વકીલો અને કોર્ટ સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે અને આવી ઘટનાઓને લઈ કડક કાર્યવાહી જરૂરી છે। આજરોજ નવરંગપુરા કોર્ટના ઈમેલ એડ્રેસ ઉપર સવારે 7 વાગે એક મેસેજ આવેલો છે। આ મેસેજ મુજબ બોમ્બ બ્લાસ્ટની એક ધમકી આપવામાં આવેલી છે। જોકે આ પ્રકારની ધમકી દર 1-2 મહિને કોર્ટોને મળે છે અને આ ધમકીમાં બીજું કશું હોતું નથી, પરંતુ આમ છતાંય તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર સાહેબના આદેશથી એસઓજી ડીસીપી સાહેબની સૂચના મુજબ આજે એસઓજીની ટીમ છે એ પણ ચેકિંગની અંદર આવેલી છે। બીડીડીએસની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસ પણ ચેકિંગ કરી રહી છે। બીજો કોઈ અત્યારે ઇસ્યુ નથી, માત્ર ભય ફેલાવવાના ઉદ્દેશથી આ પ્રકારના ઈમેલ કરવામાં આવતા। ઈમેલમાં કેવા પ્રકારની ધમકી, આત્મઘાતી પેટર્ન બદલાઈ છે શું? કે ભાઈ આત્મઘાતી કોઈ વ્યક્તિ આવીને બોમ્બ વિસ્ફોટ કરશે 1:45 સુધીમાં એ પ્રકારની ધમકી આપવામાં આવી। રજિસ્ટ્રાર જોડે જે અમારે વાતચીત થઈ એ પ્રમાણે જાણવા મળેલું છે કે 10 વાગ્યાની આજુબાજુમાં એક ઈમેલ આવેલો હતો અને એની અંદર એવું કીધું કે સુસાઇડ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવામાં આવશે, જેથી સાવચેતીના પગલાં રૂપે માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા તરત બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી દેવામાં આવી હતી। સાથે સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરીને હાલમાં તમામ જગ્યાએ સઘન ચેકિંગ ચાલી રહેલું છે। કઈ વખત આ ધમકી મળી છે? આ ત્રીજી વખત મળી છે ધમકી। અચ્છા, આપણે સાથે વાત કરીએ, કયા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવે છે? કેમ કે જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે, આ વખતે પેટર્ન બદલીને આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ છે। એ જે રજિસ્ટ્રાર જોડેથી અમને માહિતી મેળવી છે કે ઈમેલની અંદર એને જે જણાવવામાં આવેલું છે કે આત્મઘાતી બોમ્બ દ્વારા સદર કોર્ટ ઉડાવી દેવામાં આવશે। સાહેબ, વારંવાર આવી ધમકી મળે છે તો કોઈ પગલા માટે કોઈ ફરિયાદ કરવા? આ બાબતની અંદર અમે માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જોડે ચર્ચા કરી અને સાયબર સેલમાં તથા ડીજીપીને મળી અને રજૂઆત કરવાના છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ત્રીજી વખત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ તેમજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે, જે જૂની હાઈકોર્ટ જે બિલ્ડિંગ છે ત્યાં આ કોર્ટ આમાં કામગીરી કરી રહી છે। ત્યાં જ કહી શકાય કે જે રીતે જે ઈમેલ દ્વારા ધમકી મળી છે તેમાં આત્મઘાતી હુમલો કરવાની જે ધમકી મળી છે, ખાસ કરીને જે રીતે બોમ્બ સ્ક્વોડ છે તેમાં જે તપાસ જે ચેકિંગ છે બોમ્બની જે ઝીણવટભેર તપાસ અંદર ચાલી રહી છે। આ કોર્ટમાં પરિસરમાં જે કહી શકાય કે જે ચહેલ પહેલ સામાન્ય જેવું જે રોજબરોજની કામગીરી કરતા હોય તે રીતે જ વકીલો આપ જોઈ શકો છો કોર્ટ પરિસરમાં। તે જે પ્રમાણે જે ધમકી મળી છે તેને લઈને ખાસ વાત કરવામાં આવે કે જે રીતે આ ત્રીજી વખત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, ત્યારે કહી શકાય કે જે અગાઉ પણ જે પ્રમાણે અમદાવાદ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, ત્યારબાદ કહી શકાય અમદાવાદ જે ગ્રામ્ય કોર્ટ છે તેને પણ આજે ત્રીજી વખત જે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે તેમાં ખાસ જે પેટર્ન બદલાઈ છે। ઈમેલમાં એવો ઉલ્લેખ કરાયો છે કે આત્મઘાતી હુમલો કરવામાં આવશે, તેમજ 1:45 સમય આપ્યો તો 1:45 વાગે બોમ્બથી ઉડાવવામાં આવશે। ત્યારે હાલમાં કહી શકાય કે જે બોમ્બ જે સ્ક્વોડ માટે ખાસ કરીને જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ત્યારે ફાયર બ્રિગેડની ગાડી પણ અહીંયા પહોંચી છે, પોલીસ સ્ટાફ છે હાલમાં તપાસ કરી રહ્યો છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।